મિત્રો પાવાગઢ ડુંગર પર જ્યારે આપણે ચડતા હોઈએ ત્યારે એક મહત્વનો ઐતિહાસિક દરવાજો આવે છે જેને અટક દરવાજો કહેવામાં આવે છે। મિત્રો આ દરવાજો પતઈ રાવલ જયસિંહ અને મોહમ્મદ બેગડા સાથે જોડાયેલો છે। તો શું છે તેનો ઇતિહાસ એ પણ અમે તમને બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહીએ। જો મિત્રો આ અટક દરવાજાની અંદર પ્રવેશ કરીએ એટલે તમે જોઈ શકો છો આખો જ પથ્થરોથી આ રસ્તો બનેલો છે। ભાઈ બતાવો, આખો જ આ પથ્થરોથી રસ્તો બનેલો છે અને દરવાજાની અંદર બીજો એક દરવાજો દેખાય છે, એન્ટ્રી મારવાની છે અંદર। અને મિત્રો આ પ્રવેશ કરતી વખતે જુઓ આ અટક દરવાજાની બંને બાજુ આ પ્રકારનું લોકેશન જોવા મળે છે। તમે જુઓ મિત્રો આ પ્રકારનું એક પથ્થરોનું બનેલું, એ જ પ્રકારે આ બાજુ પણ અહીંયા તમે જોઈ શકો છો। હવે મિત્રો તમે જુઓ અહીંયાથી ઉપર જવાનું છે। તમે જુઓ એક કિલ્લો હોય એ પ્રકારે આખું જ આ વાતાવરણ તમે જોઈ શકો છો। જો કે એક કિલ્લા ટાઈપ જ આખું બાંધકામ છે અને આ દરવાજાનું ઐતિહાસિક મહત્વ મિત્રો ખૂબ છે, એ પણ અમે તમને જણાવીશું। તો જુઓ આ પ્રકારનું આખું લોકેશન દેખાય છે। તો ઉપર જઈને તમને બતાવીએ કેવા પ્રકારનું લોકેશન છે અને કેવું બંધારણ જોવા મળે છે। તો મિત્રો જુઓ આ પ્રકારે આખું ચઢાણ છે, અહીંયા આ પ્રકારે પથ્થરનો આખો રસ્તો જોવા અહીંયા મળે છે। મિત્રો જોઈ શકો છો આખો જ પથ્થરનો આ કોટ પણ તમે મિત્રો જોઈ શકો છો, જે રાઉન્ડ આકારે રાજાઓ બનાવતા। જુઓ મિત્રો આ પ્રકારે આખો રસ્તો છે અને આ ગેટ છે। અંદર જઈને તમને બતાવીએ કે આખું જ વાતાવરણ કેવું છે। મિત્રો જુઓ ખંડિત અવશેષો પણ અહીંયા જોવા મળે છે અને ખૂબ ઇતિહાસ સાથે જોડાયેલો મિત્રો આ અટક દરવાજો કહેવામાં આવે છે। કેમ અટક દરવાજો કહેવામાં આવે છે એ પણ અમે તમને બતાવીશું। તો જુઓ આ પ્રકારે ગેટથી મિત્રો અંદર પ્રવેશ કરવાનો છે, તો અંદર જઈને બતાવીએ। મિત્રો જુઓ આ ગેટમાંથી પ્રવેશ કરતા અહીંયા તમે જોઈ શકો છો પથ્થરનો આ પ્રકારે રસ્તો જોવા મળે છે અને એક બીજું પથ્થરનું અહીંયા બાંધકામ જોવા મળે છે। મિત્રો તમે જોઈ શકો છો, તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જો કે નવીન હોય એવું લાગી રહ્યું છે। તો આ હતો આખો જ અટક દરવાજો જે પતઈ રાજા અને મોહમ્મદ બેગડા સાથે જોડાયેલો છે। અમે તમને ઇતિહાસ પણ બતાવીશું મિત્રો। તો મિત્રો આ દરવાજાના ઇતિહાસની વાત કરીએ તો આ દરવાજાને અટક દરવાજો કહેવામાં આવે છે। એનું મુખ્ય કારણ એ હતું કે અહીંયા આખું જ સૈન્ય રોકી શકાતું હતું। જ્યારે કોઈ બીજા રાજા દ્વારા હુમલો થાય ત્યારે આખા જ સૈન્યને અહીંયા રોકી શકાતું હતું। મિત્રો 15મી સદીમાં મોહમ્મદ બેગડાએ આ દરવાજા ઉપર ચઢાઈ કરી અને પતઈ રાજા સાથે અહીંયા યુદ્ધ થયું હતું અને એ આક્રમણમાં મોહમ્મદ બેગડા વિજય બન્યો હતો અને એને આખો જ ચોપાનેર અને પાવાગઢ પોતાના હસ્તક કર્યું હતું। તો આ દરવાજો ઐતિહાસિક મહત્વ એટલા માટે ધરાવે છે કારણ કે અહીંયા મોહમ્મદ બેગડો અને પતઈ રાવલ જયસિંહ સાથે ભીષણ યુદ્ધ મિત્રો થયું હતું એવી ગૂગલ ઓનલાઈન સર્ચ માહિતી જોવા મળે છે અને અહીંયા આખું સૈન્ય રોકી શકાતું હતું આક્રમણ સમયે, એટલે અહીંયા આ દરવાજાને અટક દરવાજો કહેવામાં આવે છે। તો મિત્રો આ હતો અમારો ઐતિહાસિક વિડીયો। તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો।